વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 25 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની. એ દર વર્ષે 23 માર્ચે મનાવવામાં આવે છે. 23 માર્ચે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એની સ્થાપના થઈ હતી 23 માર્ચ 1950ના રોજ. તો એની યાદમાં દર વર્ષે આ 23 માર્ચે મનાવવામાં આવે છે. તો 23 માર્ચે શહીદ દિવસ પણ મનાવવામાં આવે છે. સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, તો 23 માર્ચે શહીદ દિવસ પણ મનાવાય. હાલમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસ, 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ અને 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આઈએમએફ કયા દેશને 1.1 અબજ ડોલર ઋણ આપશે? તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, બરાબર, 1.1 અબજ ડોલર ઋણ કોને આપશે? પાકિસ્તાનને આપશે. કયા દેશને? પાકિસ્તાન દેશને આપશે. મિત્રો વાત કરીએ થોડી પાકિસ્તાનની, તો પાકિસ્તાનના હાલમાં નવા પીએમ બન્યા છે શહબાજ શરીફ. કોણ બન્યા છે? શહબાજ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે. મિત્રો હાલમાં પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતહ-2નું સફળ પરીક્ષણ કર્યું. પાકિસ્તાને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે હાલમાં આવેદન કર્યું છે. હાલમાં ગાંધીનગરના કલોલમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ. એમણે ગાંધીનગરમાં કલોલ ખાતે સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો અમિત શાહ ગાંધીનગરથી હાલમાં લોકસભાના સાંસદ પણ છે. એના પછી હાલમાં હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કઈ સબ્જીમાં નવી બીમારીની શોધ કરી છે? તો મિત્રો એક શાક છે મટર, બરાબર, જેને આપણે વટાણા તરીકે ઓળખીએ છીએ. વટાણાની અંદર હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવી બીમારીની શોધ કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ. સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું રહ્યું છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ આપવામાં આવે છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો 12,000 T20 રન બનાવવાવાળા પ્રથમ ભારતીય બની ગયા છે મિત્રો વિરાટ કોહલી. કોણ બન્યા છે? વિરાટ કોહલી બની ગયા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આઈપીએલ પણ ચાલી રહ્યો છે, એટલે આ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન એટલે કે DNPAના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આમાં મરિયમ મેમન મેથ્યુ. મરિયમ મેમન મેથ્યુ DNPAના નવા અધ્યક્ષ બન્યા છે. તેઓ મિત્રો હાલમાં મનોરમા ઓનલાઈનના CEO છે. મિત્રો હાલમાં કિશોર મકવાણા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના નવા અધ્યક્ષ બન્યા. શ્રી AS રાજીવ નવા CVC બન્યા છે. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા. હાલમાં કયા રાજ્યના 6 વિરાસત સ્થળો યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં સામેલ કરાયા? તો કયા રાજ્યના છે 6 વિરાસત સ્થળો જે યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં સામેલ કરાયા છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં મધ્યપ્રદેશ. બરાબર. કયા કયા છે આ 6 સ્થળો? તો ગ્વાલિયરનો કિલ્લો, ધમનાર ઐતિહાસિક સમૂહ, ભોજેશ્વર મહાદેવ મંદિર, ચંબલ ઘાટી રોક કલા સ્થળ, ખૂની ભંડારણ, બુરહાનપુર અને રામનગર મંડલા ગોળ સ્મારક. આ 6 સ્થળ જે છે મિત્રો મધ્યપ્રદેશના યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં હાલમાં સામેલ કરવામાં આવ્યા, જેમાં મુખ્ય છે ગ્વાલિયરનો કિલ્લો. હવે વાત કરીએ આપણે મધ્યપ્રદેશની. તો ફ્રેન્ડ મધ્યપ્રદેશના હાલમાં CM છે મોહન
યાદવ. મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. હાલમાં ન્યાયમૂર્તિ સત્યેન્દ્ર સિંહ મધ્યપ્રદેશના નવા લોકાયુક્ત બન્યા છે. ભારતના સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુનું ભોપાલના ઝૂમાં હાલમાં નિધન થયું. મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં એસબીઆઈ કાર્ડે કોની સાથે મળીને નવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક કાર્ડ છે મિત્રો એસબીઆઈ કાર્ડ, એને હાલમાં ટાઇટન સાથે મળીને નવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે. હાલમાં કયા દેશે આરોગ્ય કટોકટીની જાહેરાત કરી? તો મિત્રો પેરુ દેશે હાલમાં આરોગ્ય કટોકટીની જાહેરાત કરી છે. હાલમાં અર્થ ઓવર 2024નું આયોજન ક્યારે કરાયું? તો અર્થ ઓવર શું છે મિત્રો? તો આમાં શું થાય, તો રાતના 8:30 થી 9:30 સુધી લાઇટ બંધ રાખવામાં આવે છે, બરાબર? તો એને અર્થ ઓવર કહેવામાં આવે. આ વખતે 23 માર્ચના રોજ અર્થ ઓવર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સાયમન હેરિસ કયા દેશના સૌથી યુવા પીએમ બન્યા છે? તો સાયમન હેરિસ, ફ્રેન્ડ આપણે આગળ પણ વાત કરી હતી કે આયર્લેન્ડના વડાપ્રધાને રાજીનામું આપ્યું હતું. હવે એમની જગ્યાએ સાયમન હેરિસ જે છે એ આયર્લેન્ડના સૌથી યુવા પીએમ બની ગયા. આયર્લેન્ડના સૌથી યુવા પીએમ બની ગયા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. હાલમાં અવદ બિન મુબારક યમનના નવા વડાપ્રધાન બન્યા. નાયબ મુકુલે અલ સલ્વાડોરના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. ઓલ્જાસ બેક્ટેનોવ કઝાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા. એલેક્ઝાન્ડર સ્ટબ ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં ક્યાં ભારત નિર્મિત ટેન્ક ઇન્જનનું પરીક્ષણ કરાયું છે? તો મિત્રો મૈસૂર ખાતે ભારત નિર્મિત ટેન્ક ઇન્જનનું હાલમાં પરીક્ષણ કરવામાં આવ્યું. એના પછી હાલમાં ભારતે કયા દેશને 10,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી છે? તો ભારતે હાલમાં ભૂટાન દેશને 10,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવાની જાહેરાત કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. તમામ કૂતરાઓમાં નસબંધી કરવાવાળો દુનિયાનો પહેલો દેશ ભૂટાન બન્યો હતો. ભૂટાન પોતાના તમામ નાગરિકો માટે સ્વસંપ્રભુ રાષ્ટ્રીય ડિજિટલ આઈડીની શરૂઆત કરી છે. સૌથી સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના મામલામાં દક્ષિણ એશિયામાં ભૂટાન ટોપ પર રહ્યું છે. હાલમાં WTT ફીડર એટલે કે વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર ખિતાબ જીતવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે જી સાથિયાન. વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર ખિતાબ જીતવાવાળા પ્રથમ ભારતીય બની ગયા. હાલમાં સુરત ડાયમંડ બોર્ડ્સના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ગોવિંદભાઈ ઢોલકિયા જે છે એ સુરત ડાયમંડ બોર્ડ્સના હાલમાં નવા અધ્યક્ષ બન્યા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે, ગુજરાતનો પ્રશ્ન છે. હાલમાં કેગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કઈ આઈઆઈટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો કેગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર, બરાબર, આઈઆઈટી દિલ્હી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. હાલમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં ખુલ્યો છે? તો મિત્રો એ ખુલ્યો છે શ્રીનગર ખાતે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ખુલ્યો છે શ્રીનગર ખાતે. આ ડલ સરોવર અને જબરવાન વચ્ચે છે. એનું નામ છે મિત્રો ઇન્દિરા ગાંધી સ્મારક ટ્યુલિપ ગાર્ડન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો 24/3/2024 રિવિઝનની વાત કરીએ તો વિશ્વ પાણી દિવસ 22 માર્ચે મનાવાય. કયા દેશના રાષ્ટ્રપતિ વો વાન થુઓંગે રાજીનામું આપ્યું? તો વિયેતનામ રાઇટ આન્સર છે. હાલમાં કોને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ધ્વજવાહક નામિત કરાયા? તો શરદ કમલને. ઇસરોએ રીયુઝેબલ લોન્ચ વ્હીકલની લેન્ડિંગ મિશનની સફળ ટેસ્ટિંગ કરી. એનું નામ છે પુષ્પક. હાલમાં કોણે વૈશ્વિક અસમાનતા પુરસ્કાર 2024 જીત્યો છે? તો જેમ્સ કે બોયસ અને બીના અગ્રવાલે. કયા દેશમાં 9 વર્ષમાં પહેલી વખત લગ્ન દર વધી છે? તો મિત્રો ચીન રાઇટ આન્સર છે. હાલમાં 22 માર્ચે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો બિહાર રાઇટ આન્સર છે. નૌકા યુદ્ધ અભ્યાસ સમુદ્ર લક્ષ્મણ કવાયતનું આયોજન ક્યાં કરાયું? તો વિશાખાપટ્ટનમ ખાતે. હાલમાં કયા દેશની સરકાર દ્વારા એપલ પર એક અવિશ્વાસ કાનૂન ઉલ્લંઘનનો મુકદ્દમો શરૂ કર્યો? તો અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં કોણ આઈયુટીયુના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ-અધ્યક્ષ બન્યા? તો ભારત રાઇટ આન્સર છે. હાલમાં ભારત મોઝામ્બિક અને કયા દેશે ત્રિપક્ષીય અભ્યાસ IMT ટ્રીલેટ 2024 શરૂ કર્યું? તો તંજાનિયા. હાલમાં પીએમ મોદીએ કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો? તો ભૂટાન રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશના પહેલી વખત સુવરની કિડની જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી? તો અમેરિકા. ભારતીય બેંક સંઘના ચેરમેન બન્યા છે MV રાવ. હાલમાં યુરોપીય દેશના પ્રથમ અશ્વેત નેતા બન્યા છે વોન ગથિંગ. હાલમાં હેતીમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી શરૂ કરાયું છે.
ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં L&T કંપનીએ ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશી રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર વિકસાવ્યો? તો હજીરા રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.